હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 31/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આપેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1, 2, 9 અને 15નો સમાવેશ, તેમાંથી પ્રશ્નો લઈને આ પ્રશ્ન બેંક બનાવેલી છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબમાં જો ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય। અમે તમારી કોમેન્ટને પિન કરીશું। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। સવાલ નંબર 1, યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે ડી, તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ બંદર જીતી લીધું હતું એટલા માટે। સવાલ નંબર 2, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? જવાબ થશે બી, ફિરંગીઓ ઇંગ્લેન્ડ અયોગ્ય છે। ત્યારબાદ સવાલ નંબર 3, જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની જીત થઈ હોત તો? તેના જવાબમાં સાચો જવાબ થશે ડી, ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત। ત્યારબાદ સવાલ નંબર 4, નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી। ત્યારબાદ સવાલ નંબર 5, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? સાચો જવાબ થશે બી, 1664 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, તે જોડી યોગ્ય છે। ત્યારબાદ સવાલ નંબર 6, નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? આપેલા વિધાનમાંથી ખોટું વિધાન થશે સી, લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે। સવાલ નંબર 7, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? સાચું વિધાન થશે ડી, ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા। સવાલ નંબર 8, કોર્નવોલિસ તો સનદી સેવાઓ, તો વોરન હેસ્ટિંગમાં શું આવશે? તો ન્યાયતંત્રની શરૂઆત। ત્યારબાદ સવાલ નંબર 9, પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું હતું, એવી રીતે સાલબાઈની સંધિ? જવાબ થશે મરાઠા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી। ત્યારબાદ સવાલ નંબર 10, પોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી? જવાબ થશે સી, કલકત્તામાં આવેલી હતી। સવાલ નંબર 11, રૈયતવારી પદ્ધતિ તો થોમસ મુનરો, એવી રીતે મહાલવારી પદ્ધતિમાં તો આવશે ડી, હોલ્ટ મેકેન્ઝી। ત્યારબાદ સવાલ નંબર 12, ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? જવાબ થશે એ, ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે। ત્યારબાદ સવાલ નંબર 13, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ થશે સી, ગોવા હતી। 14, કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? એ, પોર્ટુગીઝ। સવાલ નંબર 15, બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન થશે ડી, બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું। ત્યારબાદ સવાલ નંબર 16, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો। સાચો જવાબ થશે એ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ આ રીતે ક્રમમાં આવ્યા હતા। સવાલ નંબર 17, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો? જવાબ થશે એ, જે ઇજારાદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને। સવાલ નંબર 18, નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે? જવાબ થશે સી, લબાડિયા સમુદાય આંધ્રપ્રદેશ। સવાલ નંબર 19, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? જવાબ થશે સી, સ્પેન અને ઇટલીમાંથી। સવાલ નંબર 20, અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું? જવાબ થશે એ, કાયમી જમાબંધી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1, ગ્રામ એટલે કે ગામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો? જવાબ થશે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો। 2, 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। 3, ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ ખાલી જગ્યા હતું, વેપાર હતું। 4, ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી, તો સુરત ખાતે સ્થાપી હતી। સવાલ નંબર 5, ખાલી જગ્યા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું, પાણીપતના ત્રીજા યુદ્ધમાં।
6. પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલી જગ્યાએ કરી હતી. કોર્નવોલિસે કરી હતી. 7. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો. મીર જાફર. 8. કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે. પશ્ચિમ. 9. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના આદિવાસીઓના સમૂહ હતા. સંથાલ જાતિના સમૂહ હતા. 10. ખાલી જગ્યા લોકો જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટી એકત્ર કરતા હતા. ખોંડ લોકો. 11. ઈસવીસન 1895માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. તો ઉલ ગુલાન. 12. પેશવાઓનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું, પુણેમાં હતું. 13. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌપ્રથમ ખાલી જગ્યા બંદરે આવ્યો હતો. કાલિકાટ બંદરે આવ્યો હતો. 14. અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલી જગ્યા શહેર તરીકે ઓળખાય છે. કલકત્તા શહેર તરીકે ઓળખાય છે. 15. અંગ્રેજોને ખાલી જગ્યા સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. ફરૂક શિયરને મંજૂરી આપી હતી. 16. અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખાલી જગ્યા કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, આર્થિક શોષણ કરી. 17. ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે, તો સનદી ધારા દ્વારા. 18. અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ મેજર મુનરોના નેતૃત્વ હેઠળ લડ્યું હતું. 19. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. 20. સંથાલ આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો. 1. પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધના પ્રશ્નો ખૂબ લાંબા હોવાને કારણે તમામ પ્રશ્નોના જવાબ હું વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. આ મુજબ તમે પ્લાસીના યુદ્ધ વિશે લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 2 બિરસા મુંડા. બિરસા મુંડા વિશે તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 3 મરાઠા યુદ્ધ. સવાલ નંબર 4 કાયમી જમાબંધી. સવાલ નંબર 5 ભારતમાં ગળીનું ઉત્પાદન. પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ જવાબ લખો. ABCDE જૂથમાંથી કોઈ પણ એક જૂથમાં લખવાનું છે. આપણે તમામ જૂથના જોઈએ. સવાલ નંબર 1 તફાવત આપો. કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધનો, તેનો તફાવત તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ બીજું છે વર્ગીકરણ કરો. અહીં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરવું. નવીનીકરણીયમાં લખીશું જંગલો અને સૂર્યપ્રકાશ. બિન નવીનીકરણીયમાં લખીશું ખનિજ તેલ, પરમાણુ ખનિજો. ત્યારબાદ ત્રીજું છે અર્થ સમજાવો. એકલ કે દુર્લભ સંસાધન. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતું ક્રાયોલાઇટ ખનિજ તે એકલ કે દુર્લભ છે. બી તફાવત આપો. પુનઃપ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન, તેનો તફાવત તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ 2 વર્ગીકરણ કરો. કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. કુદરતીમાં ઉર્જા સ્ત્રોતો અને ખનિજો, માનવ સર્જિતમાં પુલ અને બોગદા. 3 તળાવ અને સરોવરની પાણીની સંરક્ષણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો જવાબમાં લખી શકાય તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ. ત્યારબાદ સી જોડકા જોડો. વિરલ સંસાધન તો યુરેનિયમ, એકલ સંસાધન તો ક્રાયોલાઇટ. ત્યારબાદ 2 ખાલી જગ્યા પૂરો. સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધન છે.
2 પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. 3 પારિભાષિક શબ્દ સમજાવો. માનવ સર્જિત સંસાધન. કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત, મકાન, સડક અને પુલ. D1 વર્ગીકરણ કરો. ભૂતાપીય ઉર્જા, અણુ ઉર્જા, જૈવ ઈંધણ, અશ્મિભૂત બળતણ. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનમાં વર્ગીકરણ કરવાનું છે. તો અક્ષયશીલ સંસાધનમાં ભૂતાપીય ઉર્જા અને જૈવ ઈંધણ આવશે. ક્ષયશીલમાં અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણ આવશે. ત્યારબાદ 2 સંસાધનોના સંરક્ષણમાં કોઈ પણ 2 ઉપાય. જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને ઘટાડવું. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય. 3 વિધાન ખરું છે કે ખોટું જણાવો. 1 તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે. વિધાન ખરું છે. ત્યારબાદ તફાવત આપો. સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન. સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધન વિશે તમે આ મુજબ લખી શકો છો અને તેના ઉદાહરણ પણ લખી શકો છો. ત્યારબાદ 2 નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન લખવાનું છે. રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. તે ફરીવાર પણ વાક્ય આ મુજબ લખીશું. 2 પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. વાક્યને ફરીવાર આ મુજબ લખીશું. 3 રાસાયણિક ખાતરોનો વપરાશ વધતા લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. 1 બંધારણ એટલે શું? દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહે છે. 2 બંધારણ સભામાં કુલ કેટલા સભ્ય હતા? બંધારણ સભામાં કુલ સભ્યની સંખ્યા 389 હતી. બંધારણ સભાના કોઈ પણ 2 સભ્યના નામ. તો સરોજિની નાયડુ અને શ્યામપ્રસાદ મુખર્જી. 4 બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ 6 ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 26મી નવેમ્બરની તારીખે બંધારણ દિવસની ઉજવણી કરાય છે. 7 વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયું છે? વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ ભારત દેશનું છે. 8 લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. 9 બિનસાંપ્રદાયિકતા એટલે શું? બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત રહેલો છે. 10 પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું? પ્રજાસત્તાક એટલે જેમાં સત્તા લોકોના હાથમાં હોય, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત ન હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર. 11 સંઘ રાજ્ય એટલે શું? જુદા જુદા રાજ્યોના બનેલા સંઘને સંઘ રાજ્ય કહે છે. 12 ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કઈ તારીખે તૈયાર થયું હતું? ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ને દિવસે ઘડાઈને તૈયાર થઈ ગયું હતું. 13 કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે? બંધારણે ઇલાજના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે. 14 ભારતના નાગરિકની કુલ કેટલી મૂળભૂત ફરજો છે? ભારતના નાગરિકની કુલ 11 મૂળભૂત ફરજો છે. 15 ભારતના નાગરિકની કોઈ પણ 2 મૂળભૂત ફરજો જણાવો. ભારતના બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. બીજી છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. ત્યારબાદ 16 બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી? બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. 17 ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણના ઘડવૈયા તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. 18 બંધારણ સભાના 2 પ્રતિનિધિઓના નામ જણાવો. તો 2 પ્રતિનિધિઓ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 19 ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો? બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો. 20 બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે? શરૂઆત આમુખથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિડીયોમાં જો ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી અમે તમારી કોમેન્ટને પિન કરશું, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.